ઘણીવાર આપણે બાળકોને કે યુવાનોને કંઈક સૂચન, કંઈક વાત કરીએ તેમને સારી લાગતી નથી. એમને લાગે છે કે અંકુશ કરે છે, પણ અંકુશ નથી. નાની સૂચના કે ઠપકામાં પણ મા બાપની, વડીલોની સમજણ હોય છે. આ પરથી એક નાનકડી વાર્તા મને યાદ આવે છે કે એક જંગલમાં ગાય દોડતી દોડતી જતી હોય છે અને ગાયના ઉપર સિંહની નજર પડે છે અને સિંહને ગાયનો શિકાર કરવો હોય છે. એટલે ગાય દોડે છે, એની પાછળ સિંહ પણ દોડે છે. તો ગાય એનો જીવ બચાવવા એટલા એમ કે ઝડપથી દોડે છે અને આગળ તળાવ આવે છે. તળાવમાં કીચડ હોય છે અને ગાય તળાવમાં પડે છે. તો કીચડના કારણે ગાય ફસાઈ જાય છે. સિંહ પણ ગાયનો શિકાર કરવા માટે દોડતો હોય છે. તો સિંહ પણ દોડતો દોડતો તળાવમાં ગાયને એમ કે પકડવા માટે પડે છે. તો સિંહ પણ કીચડમાં ફસાઈ જાય છે. તળાવમાં પાણી ઓછું અને કીચડ વધારે હોય છે. ગાય થોડીક આગળ હોય છે અને સિંહ પાછળ હોય છે. એટલે ગાય પાછું વળીને સિંહને કહે છે કે તું ફસાઈ ગયો ને? તો સિંહ કહે છે તું પણ ફસાયેલી જ છે ને? ત્યારે ગાય કહે છે કે ના ના, હું તો ભલે ફસાયેલી રહી, પણ મારો માલિક હમણાં મને શોધતો શોધતો આવશે અને મને આ કીચડમાંથી બહાર કાઢશે. ગાયને માલિકનો અંકુશ હતો અને માલિક આવે છે અને ગાયને બહાર કાઢે છે. અંકુશ હંમેશા સારો જ હોય છે. આઝાદી સારી હોતી નથી. વીજળી એમ કે વાદળમાં પાણી ભરાયેલું હોય છે. અંકુશ આપણા માટે હંમેશા વિરોધ કરવો જોઈએ નહીં. એમ કે અંકુશ આપણા માટે સારો જ હોય છે. હંમેશા આઝાદી સારી જ છે એવું માની લેવું નહીં. માણસનું તેજ જાણે વીજળીનું તેજ, માણસનું મન જાણે વીજળીનું તેજ અને વરસાદી ભેજ. અંકુશ નહીં તો બધું નિસ્તેજ. જય શ્રી કૃષ્ણ. આપનો દિન શુભ રહે. રાધે રાધે.